નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આપે નામ સાંભળ્યું હશે અબ્દુલ લતીફ। આ એક એવું નામ છે જે ગુજરાત અને દેશભરમાં ચર્ચાના સ્થાને રહ્યું હતું। અબ્દુલ લતીફ અમદાવાદના અને ગુજરાતના સૌથી મોટા ડોન તરીકે તેની ગણના થતી હતી। આ જ અબ્દુલ લતીફની રાહ પર ચલનાર એક વધારે કુખ્યાત ગુનેગાર એટલે કે અલ્તાફ બાસી। આ અલ્તાફ બાસીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા 4 તોડા કબ્રસ્તાનમાં જમીન પચાવી પાડવાના ઈરાદે દુકાન અને મકાનોમાં તોડફોડ કરી સામાન બહાર ફેંકી દઈ અલ્તાફ બાસીએ પોતાનો રોપ જમાવ્યો હતો અને તેની સામે ફરિયાદ દાખલ થયા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી તેને દબોચી લીધો હતો। કોણ છે આ અલ્તાફ બાસી અને તેની શું છે ક્રાઇમ કુંડળી, જોઈએ આ વિશેષ અહેવાલમાં। આપને જણાવી દે કે અલ્તાફ બાસી આ એક એવું નામ છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કે જેનો ખોફ તેનો આતંક લોકોની સામે છે। ખાસ કરીને ગોમતીપુર શહેર વિસ્તારની આસપાસના વિસ્તારોમાં અલ્તાફ બાસી અને તેના સાગરીતો પોતાનો રોપ જમાવે છે। થોડા દિવસ પહેલા 4 તોડા કબ્રસ્તાનમાં જમીન પચાવી પાડવાના ઈરાદે ત્યાં રહેતા લોકોના ઘર ઉપર અને દુકાન ઉપર હુમલો કર્યો હતો અને અલ્તાફ બાસી અને તેના સાગરીતોએ લોકોને માર મારી તેનો સામાન બહાર ફેંકી દઈ અને જગ્યા પચાવી પાડવાના ઈરાદે તોડફોડ કરી હતી। ત્યારબાદ અલ્તાફ બાસી અને તેના 4 સાગરીતો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી અને આખરે સર્વેલન્સના આધારે અને મોબાઈલ લોકેશન ટ્રેસના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ બાસીને દબોચી લીધો। અલ્તાફ બાસી વિશે આપને જણાવી દે કે તેની સામે અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે। લોકોને ધાક ધમકી આપવી, ખંડણીઓ ઉઘરાવી, મારપીટ કરવી, જમીન પચાવી પાડવી, ખાસ કરીને તે ભૂમાફિયા તરીકે પ્રખ્યાત છે। આ અલ્તાફ બાસી વિશે કહેવાય છે કે તે અબ્દુલ લતીફની રાહ ઉપર ચાલતો હતો। તેને અબ્દુલ લતીફ જેવું બનવું હતું અને તે જ કારણોસર તે પોતાના વિસ્તારમાં રોપ જમાવતો હતો, ધાક જમાવતો હતો, લોકોને ધાક ધમકીઓ આપતો હતો અને તેના ડરથી લોકો સામે નહોતા આવતા। પણ 4 તોડા કબ્રસ્તાનમાં તેણે કરેલી તોડફોડ અને લોકો સાથે કરેલી મારામારી બાદ હવે લોકો સામે આવ્યા અને તેમણે અલ્તાફ બાસી અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ બાસીની ધરપકડ સુરતથી કરી છે। તે પોલીસથી બચવા સુરતમાં છુપાયેલો હતો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સર્વેલન્સના આધારે અલ્તાફ બાસીને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી તેને અમદાવાદ લાવી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હવે તે તપાસમાં લાગી છે કે આ જમીન પચાવી પાડવાના ઈરાદે અલ્તાફ બાસીની સાથે કોણ કોણ સંડોવાયેલ હતું, તે સુરતમાં કોના સંપર્કમાં હતો અને કોણ તેને મદદ કરી રહ્યું હતું। અલ્તાફ બાસી માત્ર એકલો નહીં, તેની આખી ગેંગ છે જે ગોમતીપુર અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોને ધાક ધમકીઓ આપે છે। અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની ઉપર ગુના નોંધાયેલ છે, છતાં પોલીસ તેને પકડી નહોતી શકતી। તેટલો રોપ અને તેટલો કોપ તેનો હતો। હવે અલ્તાફ બાસીની ધરપકડ થતાં ગોમતીપુર અને તેના આસપાસના વિસ્તારોના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અલ્તાફ બાસીની પૂછપરછ કરી રહી છે। આપને જણાવી દઈએ કે ગોમતીપુર અને તેની આસપાસના વિસ્તારોમાં તમારે કોઈ ધંધો કરવો હોય, તમારે કંઈ પણ કરવું હોય તો કહેવાય છે કે અલ્તાફ બાસી અને તેની ગેંગને હપ્તા આપવા પડે છે અને જો તમે તેને હપ્તા ના આપો તો તે ધંધો કરવા દેતો નથી। આટલી ધાક તેની ગોમતીપુર વિસ્તારમાં છે। કોઈનું મકાન પચાવી પાડવું, કોઈની દુકાનો પચાવી પાડી, કોઈની જમીનો પચાવી પાડવી તે તેનો બિઝનેસ છે। તેના સાગરીતો સાથે તે લોકો સાથે મારપીટ કરે છે, લોકોને ધાક ધમકીઓ આપે છે અને તેના ડરથી લોકો પોલીસમાં ફરિયાદ નથી કરતા। પણ ગોમતીપુર 4 તોડા કબ્રસ્તાનમાં થયેલી તોડફોડ અને મારેમારીના ગુનામાં જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી।
આ અલ્તાફ બાસી અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. નમસ્કાર. નવા ન્યૂઝ અને નવી અપડેટ સાથે અમે ફરી એકવાર આપને મળીશું. ત્યાં સુધી મને આપ રજા આપો. નમસ્કાર.